નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। હું છું આપની સાથે ભાવિકા। અમદાવાદના રામોલમાં ધમધમી રહી છે મોતની ફેક્ટરીઓ। જી હા, રામોલમાંથી વધુ એક શંકાસ્પદ ફટાકડાની ફેક્ટરી મળી આવી। જાળી અને ફેક્ટરી પાછળથી મળ્યો ફટાકડાનો સામાન। મોટા પ્રમાણમાં ફટાકડાનું ઉત્પાદન થતું હોવાની આશંકા। સંચાલક એકમ છોડીને ફરાર થયા હોવાની પણ આશંકા। ફટાકડાની શંકાસ્પદ ફેક્ટરીને લઈને તંત્રની સામે સવાલ ઉઠ્યા। વિસ્તારમાં જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો ફટાકડાની ફેક્ટરીમાં એટલે કે મોતની ફેક્ટરીમાં ત્યાંથી બિલકુલ 200 મીટર દૂર એક બીજી મોતની ફેક્ટરી આવેલી છે જ્યાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે ગ્રાઉન્ડ ઝીરો પર। આપને બતાવી દઈએ કે આ એ ઓરડી છે કે જ્યાં તમામ જે તૈયાર માલ છે તે રાખવામાં આવતો હતો। સ્ટોક બિલકુલથી જોઈ શકાય છે। આ તમામ મરચી બોમ્બ છે। કેમેરામેન ગજરાજને કહીશ નજીકથી આપને બતાવે। મરચી બોમ્બ છે અને બીજા બધા જે બોમ્બ છે તે અહીંયા તૈયાર કરવામાં આવતા હતા। આ પ્રકારના બોમ્બ પણ છે એટલે આ તમામ સ્ટોક અહીંયા કરવામાં આવતો હતો। બિલકુલથી જોઈ શકાય છે। 200 મીટર દૂર માત્ર આ આવેલું છે। હજુ પણ તમને આગળના દ્રશ્યો બતાવીશ। આ જે કાચો માલ છે તે પણ અહીં જોવા મળી રહ્યો છે કે જે અહીંયા બિલકુલથી તૈયાર કરવામાં આવે છે અને પછી જે આ બોક્સ છે તેમાં પેક કરવામાં આવતો હોય છે। એટલે આ જે ગોડાઉન છે તે માત્ર 200 મીટર દૂર આવેલું છે અને આ જે આખો વિસ્તાર છે તે આખો મોતનો વિસ્તાર કહી શકાય, કારણ કે વિધાઉટ લાયસન્સ કોઈ પણ પ્રકારની પરવાનગી વગર આ પ્રકારનો સ્ટોક અહીંયા રાખવામાં આવ્યો છે। ઉપરાંત આ જે આખો વિસ્તાર છે તે આખો એક્સક્લુઝિવથી ભરેલો છે એટલે કે દારૂખાનું ઠેર ઠેર જોવા મળે છે। આખો વિસ્તાર આપણે ફરીને બતાવીશું। આ તરફ આપે આખું જે ગોડાઉન જોયું, આ તરફ જે બિલકુલ આ ઓરડી જોઈ શકાય છે કે એકવાર બ્લાસ્ટ થાય એટલે આખી ઓરડી બળીને ખાખ થઈ જાય અને આમાં મોટે ભાગે બાળ મજૂરો અને મહિલાઓનો જોડે કામ કરાવવામાં આવતું હોય છે કે જેમને અહીંયા જો બ્લાસ્ટ થાય તો શું કામગીરી કરવી તેના વિશે કોઈ ખ્યાલ પણ હોતો નથી અને આ પ્રકારની જે કાચું બાંધકામ હોય છે કે સીધે સીધું જે બ્લાસ્ટ થાય એટલે આગ પકડી લે તે પ્રકારનું છે। સામે એક અન્ય ગોડાઉન જોવા મળી રહ્યું છે। એ ઉપરાંત અહીંયા ખુલ્લામાં આપ એક્સપ્લોઝિવ એટલે કે દારૂખાનું જોઈ શકો છો। આ એક બીજી ફેક્ટરી છે કે જ્યાં આ દારૂખાનું છે, આપણે બતાવીશું કે જેમાંથી આ સમગ્ર વસ્તુ બનાવવામાં આવતી હોય છે। કોઈ પણ પ્રકારની વિશેષ કાળજી લેવામાં આવતી નથી। મોટે ભાગે જે મજૂર વર્ગ હોય છે તેમાં બાળકો અને ખાસ કરીને જે નાના બાળકો હોય છે તેમનો અહીં જે છે ઉપયોગ કરવામાં આવતો હોય છે અને બિલકુલથી જોઈ શકાય છે કે તમામ પ્રકારનું આ જે સામગ્રી છે તે અહીં જોવા મળી રહી છે કે જે અહીં બનાવટ થતી હોય છે। તહેવારોમાં જે છે મોટે પાયે જે વેપારીઓ છે તે કમાતા હોય છે। બિલકુલ સામાન્ય વર્ગના જે માણસો હોય છે કે જે મજૂરી માટે અહીં આવતા હોય અને દિવસના 200 કે 300 રૂપિયામાં આ મોતની ફેક્ટરીમાં તેઓ કામ કરતા હોય છે અને અહીં જે છે આ બનાવટ થતી હોય છે। આ જે ફેક્ટરી અમે આવ્યા છીએ આ બિલકુલથી જ્યાં બ્લાસ્ટ થયો તે ફેક્ટરીથી 200 મીટર દૂર છે અને અહીંના દ્રશ્યો આપ જોઈ શકો છો। આ ઠેર ઠેર જે છે આ જે ઓરડી છે તેમાં પણ આ પ્રકારનું કામકાજ ચાલતું હતું। હાલ જે છે આ ઘટના બાદ અહીંના જે વેપારીઓ છે તે ફરાર થઈ ચૂક્યા છે। મરચી બોમ્બ આપણે બતાવ્યા અને હવે બિલકુલથી જોઈ શકાય છે કે અહીંયા 555 સહિતના જે તમામ અલગ અલગ પ્રકારના જે ફટાકડા છે, કોઠી છે, રોકેટ છે તે તમામ બનાવવામાં આવતા હતા। તમામ સામગ્રી અહીંયા જોવા મળી રહી છે અને આ પ્રકારની જે ગતિવિધિઓ છે, આ પ્રકારના એકમો છે અહીં ઠેર ઠેર જોવા મળી રહ્યા છે। બિલાડીના ટોપની જેમ ઠેર ઠેર આ ધંધો અહીં ચાલી રહ્યો છે। લગભગ 100 થી વધુ યુનિટો આ વિસ્તારમાં હશે અને મહદ અંશે કોઈની જોડે પરવાનગી પણ નથી। એટલે આ પ્રકારની જે બોગસ જે ફેક્ટરીઓ ધમધમી રહી છે, ફટાકડાની નહીં પરંતુ મોતની ફેક્ટરીઓ છે, બાળકો માટે, મહિલાઓ માટે અને મજૂર વર્ગ માટે આ મોત સમાન છે। આપણે ઘટના જોઈ ચૂક્યા છીએ। 9 લોકોના મોત થયા છે અને હજુ પણ આવી કોઈ વધુ ઘટના ન ઘટે તેના માટે તંત્રએ સજાગ થવું જ પડશે। કેમેરા પર્સન ગજરાજ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, રામોલ, અમદાવાદ।